અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના જોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, એ 50 રૂપિયા દાનમાં આપે અને હું 1 લાખ દાનમાં આપું તો મારાથી ઓલો મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે, એની ન્યા નોંધ થાય છે. ધર્મ માટે અત્યારે આપણે જાગવું જોઈએ. નકર વાવાઝોડાઓ બહુ આવી ગયા ચારે બાજુથી. આપણા બાળકોને સમજાવજો કૃષ્ણ કોણ, રામ કોણ, શિવ કોણ, હનુમાન કોણ, આપણા પૂર્વજો કોણ. આ બધું નહીં સમજાવી ક્યાં ના નહીં રહેવા દઈએ એવું છે. આ બહુ જરૂરી છે. આપણે આ ખાલી કૂતરો ઇંગ્લિશ ખરીદવા જાય તો ઘણા હાથ પેઠિયું કઢવે છે કે આ કઈ મૂળ છે એમ. તો આપણા બાપ દાદાનું કાંઈ નહીં, એ પરંપરા જે ઉજળી છે એ પરંપરા જાળવાતી રહે કાયમના માટે. એક વાત વચ્ચે યાદ આવી, આ બધા ભણેલ ગણેલ માણસો બધા મારી સામે બેઠા છે, સમજદાર વર્ગ છે. એટલે હું હમણાં પ્રોગ્રામમાં કહેતો રહું છું, જ્યાં યુવાનો સુધી ખાસ આજ મને યુવાનો ખૂબ સાંભળે એનો મને ગૌરવ છે. કેટલા યુવાનોએ રોતા રોતા મારી પાસે આવી વ્યસન છોડી દીધા છે. હું ફલાણું કરતો તો આજથી બંધ, તમને સાંભળ્યા પછી હું કાંઈ સેવા નહોતો કરતો, આજથી હું આ કરીશ, દેશ આ કરીશ. ત્યારે અમે રાજી થઈ કે અમારું મોટું જમા પાછું આ છે, એવું બને છે. તો મને આ દાખલો એક બહુ ગમે છે અને બનેલી ઘટના છે. આ બધા ભણેલા છો, આપ જોઈ શકશો. પણ આ વાત, આ કાર્યક્રમો કરવાનું કારણ શું, આ ન કરી તો શું થાય, એના માટેની આ વાત છે. આજથી 200 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એક કમિટી બેઠેલી. 200 વર્ષ પહેલાં, સત્ય વાત તમને કહું, રિયલી વાત કહું છું. 200 વર્ષ પહેલા પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડમાં એક કમિટી બેઠીને એને નક્કી કર્યું કે દુનિયાના દેશોને લૂંટવા છે, આપણી પાસે બુદ્ધિ છે, હથિયારો છે, જે બુદ્ધિથી થાય એ બીજા કોઈથી ન થાય. તો શું કરવું? નોખી કમિટીની રચનાઓ થઈ અને બધે ગયા. એમાં ભારતમાં મેકોલે નામનો એક અંગ્રેજ આવ્યો. બહુ મોટી એની આખી ટીમ લઈને આખા ભારતમાં એણે સર્ચ કર્યું, આખા ભારતમાં ભ્રમણ કર્યું. એની ટીમને મૂકી કે આ દેશને લૂંટાયાનું નબળું પાસું શું છે, એના માટે શું કરવું. આ હકીકત તમને કહું છું, યુવાનો, તમારા બાળકોને ખાસ, માતાઓ બહેનો ઘણા કોક દેખાય છે ક્યાંક. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, બેનું દીકરીને પગે લાગી કે એકાદી કોઈ સુરવીરોની વાર્તા સંભળાવી છે તમારા બાળકને, ભલે ને અઠવાડિયે એકાદી વાર એકાદી સુરવીરોની વાર્તા સંભળાવી દો, એકાદું હાલરડું. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, એ જરાય દુઃખી નથી, તમને લાગે છે કે એ દુઃખી છે. એટલા બધા ગાંડા તુર ક્યાંક ઘેરમાં તો એવું કે ખાવા નથી દેતા કે એના ઘરવાળાને કે અનુપમા ચાલે છે, સામે મને બેસો. પણ આ અનુપમો બિચારો હુંકાઈ ગયો, એનું શું? આવું બને છે. અને વધારે થાય તો માફ કરજો, પણ ચારણ તરીકે આવ્યો એટલે મારાથી રહેવાય નહીં, એટલે બોલાઈ જાય. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય, તો એ કેટલા હજાર એપિસોડો સુધી સિરિયલો હાલે છે યાર. આ તો સામે પૌને અમે મિસાલો લઈને નીકળ્યા ને તમે સાંભળો છો, એ તમને વંદન છે કે તમારા બાપ દાદાની ખાનદાની ભરેલી ઠાહેલી હજી પડી છે તમારામાં, એટલે તમે આ વાતો સાંભળવા માટે આવો છો અમારી પાસે. એટલે આ વાત કરું છું. આખા ભારતમાં ભ્રમણ કર્યું એમણે, મેકોલે એની ટીમ દ્વારા સર્ચ માર્યું અને છેલ્લે તારીખ સાથે હું તમને કહું, ઇંગ્લેન્ડમાં એણે એક પત્ર લખ્યો, મોજૂદ છે આજે પત્ર. એણે ઇંગ્લેન્ડમાં 2 ફેબ્રુઆરી 1835 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની ભારતમાંથી, હવે આપણે ભારત જ બોલવું છે, હવે ઇન્ડિયાનું ધીરે ધીરે ગોળમાંથી હવે સરસ બહુ સારા કામ થયા છે, બહુ ખરેખર. મોદી સાહેબ અને એ લઈને બધા એમની ટીમ હવે ઘડીએ નામ લઈ, ઘણા એમ લાગે તમે પાર્ટીને વખાણ કરો છો, પણ હવે મને એમ હતું પાકિસ્તાન ઉપર મોદી સાહેબ કંઈક હુમલો કરશે. કેવી રીતે કરશે ખબર નહીં. 14માં આવ્યા ત્યારથી હું વિચારતો હતો હુમલો કરશે, આમ કરશે, તેમ કરશે, મિસાઇલ છોડશે. પણ હવે ખબર પડી ભિખારીના પેટનું બનાવી દીધું એને. હાવ કાંઈ કરવું જ ન પડ્યું બાબા. તમે વિચાર તો કરો, બિચારા કટોરા લેતા થઈ ગયા. કાશ્મીર લેવાનું હતું એને બદલે બિચારા એ આવી મીડ્યા આમાં કે અમને તમારા ભેગા ભેળવી એવું કહેવામાં જાજી વાર નથી હવે. હા, અને એવું તમે જુઓ તો ખરા, બહુ સારું થઈ ગયું. આપણે બધા જ્ઞાતિવાદ ભૂલીને એક થઈ જાય, દ્વારકા વાળાના નામ લઈને, શિવ ભોળાનાથને ભજીને, તો બીજું બધું બરાબર ચાલી રહ્યું છે. એ વાત હકીકત છે. હા, અને એટલે હું તમને વાત એ કરતો હતો કે આ તારીખ સાથે તમને કહું, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને ભારતમાંથી કાગળ લખેલો મેકોલે 2 ફેબ્રુઆરી 1835 કાગળમાં એમ લખ્યું હતું કે આપણો એક ઇંગ્લેન્ડ દેશ નહીં. આ હકીકત તમને વાત કરી દઉં, તમે બધા ભણેલા છો, સર્ચ મારી શકો છો, વાંચી શકો છો, પુસ્તકોમાં જોઈ શકો છો. 2 ફેબ્રુઆરી 1835 મેકોલેએ ભારતનું પૂર્ણ ભ્રમણ કર્યા પછી, એની ટીમોના સર્ચ માર્યા પછી એમ લખ્યું કે દુનિયાના કોઈ દેશને લૂંટવો હોય, ભિખારી બનાવવો હોય કે આપણો ગુલામ બનાવવો હોય તો તરત બની શકશે. પણ આખું ઇંગ્લેન્ડ નહીં, પણ દુનિયાના દેશ ભેળા થાય
તો એ આપણે ભારતને ગુલામ નહીં બનાવી શકીએ. હું મેકોલે તમને લખું છું, પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડ કાગળ લખેલો છે. હવે સાંભળજો, હવે સાંભળજો, મુદ્દાની વાત છે. તો ભારત ગુલામ બન્યો કેમ એ હું તમને કહું. અને પછી કાગળ લખ્યો એને, અને એમાં એમ લખ્યું હતું કે આ દેશ એવો છે કે કોઈ એક માટી ધૂળની મુઠ્ઠી લેવા માટે આવે તો આખું કુટુંબ એના માટે કપાઈ જાય. ધરાર કોઈ જો લેવા આવે તો બોટી બોટી થઈ અને કપાઈ જાય, માટીમાં માટી મળી જાય, પાળિયા થઈ જાય. અને એ કપાઈ ગયા પછી બેન દીકરીની ઇજ્જત માટે, ગાયું માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે કપાઈ જાય. અને કપાણા પછી એનો એક સ્ટોન ઊભો કરવામાં આવે છે. મેકોલે લખે છે 2 ફેબ્રુઆરી 1835માં ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાં કાગળ લખે છે કે એનો એક સ્ટોન ઊભો કરવામાં આવે છે, પાળિયો. અને એ પાળિયાને 80 વર્ષની ડોહિયું કાખમાં બાળકોને તેડી, ભાભાઓ ડોહિયું, અને પાળિયાને જઈ અને આમ જુવારે દીવો કરે, સિંદૂર લગાડે, અને પછી એના બાળકોને એમ કે આ બેઠો એ તારો દાદો છે, આ તારો નાનો છે, આ તારો મામો છે, આ તારો મોટો બાપ છે, આ ધરતી માટે કપાઈ ગયા છે, રાષ્ટ્ર માટે કપાઈ ગયા છે. એ દેશને આપણે કોઈ દી ગુલામ ન બનાવી શકીએ. મેકોલે કાગળ લખ્યો, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી વળતો કાગળ આવ્યો. એ કાગળ ભારતમાં મેકોલેને આવ્યો, અને એ કાગળમાં એમ લખ્યું હતું કે કોઈથી ગુલામ ન બનાવી શકાય, ન જીતી શકાય એવો દેશ ભારત છે. એટલે તો મેકોલેને મોકલ્યો છે, નકર તો ગમે એને ન મોકલીએ. એમ તને એટલે જ મોકલ્યો છે કે તો મને હજી 5 વર્ષ આપો. અને પછીના 5 વર્ષ પાછું બીજું એને સંશોધન કર્યું, અને પછી ઘટના બની. મારા તમારા માટે દુઃખની વાત છે, એ વાત તમને કરી દઉં. મેકોલો 1840 સુધીમાં એ કરી બતાવ્યું, અને પછી પોતે એના દેશમાં ગયો અને એની માને પગે લાગ્યો. માએ કીધું કે ઓહો, આ પરંપરા કઈ માને પગે લાગવાની? તો કે આ તો ભારતની પરંપરા છે. કે તો ભારતને કોઈ દી આપણે જીતી ન શકી? તો કે હું જીતું એવું કરીને આવ્યો છું. કેવી રીતે? તો કે કોઈ હથિયારથી નહીં, કોઈ બીજેથી નહીં, એમ તો એને જીતી શકાય એમ છે નહીં. હહોની મહેનત ઉપર ઊભો રહેવા વાળો આ દેશ છે. ગામડાના માણસો, ખડતલ માણસો છે. પણ એને એક કામ હું કરીને આવ્યો છું. 7,32,000થી વધારે ગુરુકુળો જે સનાતનની હતી, સંસ્કૃતિની એ બંધ કરાવી અને આપણું શિક્ષણ ધરબીને આવ્યો છું. અને પછી મેકોલે બોલ્યો, એ દુઃખની વાત છે આપણા માટે. મેકોલે એમ કીધું કે માં, હું તમને ગેરંટી આપું છું કે આજથી 200 વર્ષ પછી હગી જુવાન દીકરી અને દીકરો, બે હગા દીકરી દીકરો જુવાન, એના મા બાપને મા હામી ગાળું કાઢશે એવું શિક્ષણ ભારતમાં નાખીને આવ્યું છું. આવું મેકોલે બોલ્યો તો હટાણે આપણા સમાજમાં જોવા મળે છે. મા બાપને ગાળું કાઢે એવું તમને ન જડતું હોય તો હું બતાવીશ. કેટલી જગ્યાએ એવું થાય છે. કહેવાનો અર્થ થયું શું? હથિયારોથી ન થયું, પૈસા દેવાથી ન થયું. એ કામ એણે બુદ્ધિથી, શિક્ષણ ઓલું ધરબી અને કરી દીધું. એ ન થાય ને એટલા માટેના આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ છે કે હું કોણ છું, મારા બાપ દાદા કોણ, મારું મોહાળ કોણ, મારાથી શું કરાય, ક્યાં બેહાય. મિત્ર કરો તો હારા રાખજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એનાથી શેટા રહેજો. એને મિત્ર ન બનાવતા ભલા માણસો. મરદ માણસની મોકાણે જાયજો, એની નનામીમાં જાયજો, પણ બાયલાની જાનમાં જાતા નહીં. ક્યાંય ઊભા રહેવા જેવાય તમને નહીં રહેવા દે ભલા માણસ. એની વાત નથી. આ મહાપુરુષોનો દેશ છે ને એટલા માટે પિંગલસિંહ બાપુના શબ્દોમાં મારે કેવું હોય તો કૃપાનો વરસાદ. મારે ઓખોવાળું ગીત પણ ગાવું છે, પ્રસંગો કહેવા છે. પણ અહીંયા બેઠેલા બધા ઉપર દ્વારકા વાળો, આ હાથમ આઠમનો પર્વ, શ્રાવણ મહિનો, મહાદેવ ભોળિયો નાથ અને જગદંબા મોગલ આવડ બધા ઉપર કૃપાનો વરસાદ વરહાવે. માં ખોડિયાર, માં આશાપુરા, માં મોમાય, ચામુંડા. અને કૃપાનો વરસાદ કેવો વરહાવે ભગવતી ગાત્રા. એ અહીંયાથી કેવું હોય ગીગા બારોટના શબ્દોમાં તો વાદળા કાળા તોરડા અંધારે સોકે જાય છે મોતો રાધી માથે ઉતેરા ધરાર દીપો જીકોરા મોરલા માથે વાહરી મંડાણી ઘડી હે ધારા મેઘ રાજા મંડાણી. આ ઓખાની ધરતી છે હો. આપણે પૈસા ને ગોળ નું આજ કઈ અહીં છે નહીં, અને ઈ કાંઈ વાંધો નહીં. પણ પડકારો તો આપણા બાપનો આગવો છે. ઈ કાંઈ ઉછીનો લેવા નથી જવો પડે. એ તો રાખજો જ.
આ પડકારાનો દેશ છે. પડકારા ઉપર જ જીવી જવાય. કોઈ કોઈને કાંઈ આપી દેતું નથી. પણ હારો માણા, મોટો માણા, નાના માણાના ફળિયામાં જઈને કહી આવે ને તારા ભેળો શું, એના પડકારા ઉપર ઓલો જિંદગી કાઢી નાખે. ભલા માણસ પડકારે જ જીવી જવાય. પડકારાનો આ દેશ છે. એટલે આ સપાખરું બોલિવૂડમાં રેપર આવે ને, રેપ સોંગ જે આવે ને ગાતા હોય, એ રેપરના બાપનો બાપ છે આપણા સપાખરા. કમ્પેરિઝન ન થાય આની હારે. 3 ગણા શબ્દો આમાં આવે. કેવી રીતે?